મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો, નમસ્તે. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12માં જ્યારે આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી મળી રહ્યા છીએ ત્યારે ધોરણ 12ની અંદર ગદ્ય 16 એમનું નામ છે પુતલિકા પરીક્ષા પાર્ટ 2. એટલે આપણે પુતલિકા પરીક્ષા ગદ્યનો અભ્યાસ કરવાનો છે, પણ પાર્ટ 2 એટલે કે પહેલો પાર્ટનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. પુતલિકા પરીક્ષાના પહેલા પાર્ટની અંદર આપણે ગદ્ય 16ની પ્રસ્તાવના એટલે કે પૂર્વ ભૂમિકા જોઈ, પછી ગદ્યનો સાર આપણે સમજ્યા, ત્યાર પછી પેજ નંબર 69 ઉપરનું ગદ્ય છે એ આપણે પૂર્ણ કર્યું. હવે 70 ઉપરનું જે ગદ્ય છે પાઠ્યપુસ્તકમાં ત્યાંથી આપણે આજે શરૂઆત કરવાની છે. તો આપણે થોડુંક 2 મિનિટ આગળનું પુનરાવર્તન કરી લઈએ પાર્ટ 1નું, કે આપણે પહેલા પીરિયડમાં શું ભણ્યા હતા પુતલિકા પરીક્ષાના. તો કે ભાઈ કોઈ એક વિદેશમાં રહેવાવાળો વણિક એટલે કે વેપારી, તે એક રાજા છે એ દરબાર ભરીને બેઠેલો હોય છે. એ રાજાના દરબારમાં એ વિદેશથી વણિક આવે છે એટલે કે વેપારી આવે છે. એ વેપારી આગળ લાકડામાંથી બનાવેલી 3 પૂતળીઓ હોય છે. ત્રણેય પૂતળીઓ છે રંગ, કદ, વજન, આકાર, રૂપ બધી રીતે એક સમાન છે, છતાં તેના મૂલ્યમાં તફાવત છે. પહેલી પૂતળી છે એનું મૂલ્ય 1 રૂપિયો છે, બીજી પૂતળી છે એનું મૂલ્ય 1000 રૂપિયો છે, ત્રીજી પૂતળી છે એનું મૂલ્ય 1 લાખ રૂપિયો છે. તો આ મૂલ્યમાં તફાવત શા માટે છે? એ માટે વણિક છે એ રાજ દરબારના જે સભ્યો અને વિદ્વાનો છે, બુદ્ધિશાળી મનુષ્ય છે, એને આ કામ સોંપે છે કે તમારે આમાંથી કારણ ગોતવાનું કે શું કામ એના મૂલ્યમાં તફાવત છે. તો રાજ દરબારના કોઈ છે વિદ્વાન છે કારણ શોધી ના શક્યા, એટલે રાજાએ એ કામ કોને સોંપ્યું હતું? મંત્રીને. એ મંત્રી છે એ રાજાને આગળથી પરવાનગી લઈ અને 3 દિવસ માટે પૂતળીઓ પોતાના ઘરે લઈ જાય છે. એ પોતાના ઘરે જઈ અને એનું નિરીક્ષણ કરે છે, તપાસ કરે છે કે ભાઈ શું કામે ત્રણેય પૂતળીઓના મૂલ્યમાં તફાવત છે. પછી મંત્રીને પૂતળીના કાનમાં છિદ્ર એટલે કે એના કાનની અંદર કાણું જોવા મળે છે. એટલે એના મનમાં વિચાર ઉત્પન્ન થાય છે કે ભાઈ આ છિદ્ર અને કાણું શા માટે છે. ત્યાં સુધી આપણે પાર્ટ 1માં અભ્યાસ કર્યો હતો. હવે એ કાણું શા માટે છે એનો વિચાર છે મંત્રી જે કરે છે, અને શું કામે કારણ એમાં છિદ્ર છે તેનું કારણ હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. હવે અહીંથી આપણો ગદ્ય અધૂરું હતું, ત્યાંથી ચાલુ કરીએ. તમ અનુસરણ સો પુતલિકાનામ કરણે એકામ સલાકામ પ્રાક્ષિપત. તમ અનુસરો એટલે તેને અનુસરતા, એણે પુતલિકાનામ એટલે પૂતળીઓના, કર્ણમ એટલે કાનમાં, એકામ એટલે એક, સલાકામ એટલે સળી, પ્રાક્ષિપત એટલે નાખી. તેને અનુસરતા એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. હવે મંત્રી 3 પૂતળીઓની વ્યવસ્થિત તપાસ કરી તો એને આમ સરખી જ લાગી, ક્યાંય પણ તફાવત ન જોવા મળ્યો. પણ એ પૂતળીઓના કાનમાં એને છિદ્ર જોયું એટલે એને સમજાણું કે આમાં કંઈક રહસ્ય છુપાયેલું હશે. એટલે જ્યાં પૂતળીના કાનમાં છિદ્ર હતું એ છિદ્રની અંદર પોતે એક લાંબી સળી નાખે છે. પછી શું થાય છે જોઈએ. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયામ સલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. સર્વાસુ એટલે બધી, પુતલિકાસુ એટલે પૂતળીઓમાં, સર્વાસુ એટલે બધી, પુતલિકાસુ એટલે પૂતળીઓમાં, પ્રક્ષિપ્તાયામ એટલે નાખેલી, સલાકાયામ એટલે સળીઓના, પરિણામ ત્રયમ એટલે 3 પરિણામ, પરિણામ ત્રયમ એટલે 3 પરિણામ, પ્રાપ્તમ એટલે પ્રાપ્ત થયા. બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એટલે કે ત્રણેય પૂતળીઓ હતી, ત્રણેયના કાનમાં એને સળી નાખી તો ત્રણેયના પરિણામ અલગ અલગ પ્રાપ્ત થયું. પહેલીના કાનમાં નાખી તો કંઈક અલગ પરિણામ આવ્યું, બીજીના કાનમાં નાખી તો કંઈક અલગ પરિણામ આવ્યું, ત્રીજીના કાનમાં નાખી તો કંઈક અલગ પરિણામ આવ્યું. એટલે ત્રણેય પૂતળીઓના કાનમાં સળી નાખી તો ત્રણેય પૂતળીઓના અલગ અલગ પરિણામ આવ્યા. એ આપણે જોઈએ આગળ.
एकस्याः पुतलिकायाः कर्णे प्रक्षिप्ता शलाका अपर अस्मात् कर्णात् बहिः निर्गता। एकस्याः એટલે એક પૂતળીના એકસ્યા એટલે એક પુતલિકાયાહ એટલે પૂતળીના કર્ણે એટલે કાનમાં પ્રક્ષિપ્તા એટલે નાખેલી શલાકા એટલે સળી અપરસ્માત એટલે બીજા કર્ણાત એટલે કાનમાંથી બહિ એટલે બહાર નિર્ગતા એટલે નીકળી એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી એટલે જે પહેલી પૂતળી હતી જેનું મૂલ્ય 1 રૂપિયો હતું એના કાનમાં એને સળી નાખીને તો શું થયું? જે લાંબી સળી હતી ક્યાંથી નીકળી? તો કે બીજા કાનમાંથી. એક કાનમાં સળી નાખી તો એ સળી છે બીજા કાનમાંથી નીકળી અને એ પૂતળીનું મૂલ્ય કેટલું હતું? 1 રૂપિયો. હવે જોઈએ આગળ. દ્વિતીયાः પુતલિકાયાः કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિઃ નિર્ગતા. દ્વિતીયાः એટલે બીજી, પુતલિકાયાः એટલે પૂતળીના, કર્ણે એટલે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, શલાકા એટલે સળી, મુખાત એટલે મુખમાંથી, બહિઃ એટલે બહાર, નિર્ગતા એટલે નીકળી. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. જોયું? બીજી પૂતળીના કાનમાં સળી નાખી તો એની બીજા કાનમાંથી સળી બહાર નથી આવી. એક કાનમાં સળી નાખી તો એની સળી છે મુખ એટલે મોઢામાંથી બહાર આવી છે. જ્યારે પહેલી પૂતળી છે એના કાનમાં સળી નાખી હતી તો બીજા કાનમાં, પહેલા કાનમાં સળી નાખી તો બીજા કાનમાંથી સળી નીકળે છે. જ્યારે બીજી પૂતળીના કાનમાં સળી નાખે છે તો એ મુખમાંથી એટલે મોઢામાંથી બહાર આવે છે. એટલે આ રીતે એના પરિણામમાં તફાવત છે. યાદ રાખજો કે બીજી પૂતળીના કાનમાંથી નાખેલી સળી મુખમાંથી બહાર આવી એટલે એની કિંમત 1000 રૂપિયા છે. આગળ જોઈએ. તૃતીયાः પુતલિકાયાः કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિઃ સમાગતા. તૃતીયાः એટલે ત્રીજી, પુતલિકાયાः એટલે પૂતળીના, કર્ણે એટલે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, શલાકા એટલે સળી, ઉદરમ એટલે પેટમાં, ગતા એટલે ગઈ, ન પુનઃ બહિઃ, ન પુનઃ બહિઃ એટલે ફરી બહાર આવી નહીં, બહિઃ એટલે બહાર, પુનઃ એટલે ફરીથી, ન એટલે નહીં, ફરીથી બહાર આવી નહીં. સળંગ ગુજરાતી. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, ફરી બહાર આવી નહીં. શું થયું? ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તો ન એના બીજા કાનમાંથી નીકળી કે ન એના મુખમાંથી નીકળી, પરંતુ પેટમાં સીધી ગઈ. એટલે આ પૂતળીનું મૂલ્ય કેટલું છે? 1 લાખ રૂપિયા. આ રીતે ત્રણેય પૂતળીઓના કાનમાં છિદ્ર હતું પરંતુ એનું પરિણામ અલગ અલગ આવ્યું. પહેલી પૂતળીના કાનમાં સળી નાખી તો બીજા કાનમાંથી નીકળી ગઈ. જ્યારે બીજી પૂતળીના કાનમાં સળી નાખી તો એ મુખમાંથી બહાર આવી એટલે કે મોઢામાંથી. જ્યારે ત્રીજી પૂતળીના કાનમાંથી સળી નાખી તો એ ક્યાંય બહાર ન આવી પરંતુ પેટમાં જતી રહી. એટલે આ પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. એ ત્રણેયમાં આ તફાવત રહેલો છે કે ભાઈ પહેલી પૂતળી છે એનું મૂલ્ય 1 રૂપિયો એટલા માટે છે કે એક કાનમાં નાખી તો બીજા કાનમાંથી સળી નીકળી ગઈ. અને બીજી પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે એટલા માટે કે એના કાનમાં નાખી તો મોઢામાંથી નીકળી. ત્રીજી પૂતળીનું મૂલ્ય એટલા માટે વધારે છે, 1 લાખ છે, કે એને કાનમાંથી નાખેલી સળી સીધી પેટમાં ગઈ, ક્યાંયથી બહાર નીકળી નહીં. હવે એનું કારણ ને એના ઉપરથી આપણે બોધ શું લેવાનો છે, ઉપદેશ શું લેવાનો છે એ જોઈએ આગળ. અનેન પ્રસન્નઃ મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ યાપયતિ. અનેન એટલે આનાથી, પ્રસન્ન એટલે પ્રસન્ન થયેલો, થયેલોનું સંસ્કૃત નથી એટલા માટે કાઉન્સમાં છે. આનાથી પ્રસન્ન થયેલો, મંત્રી એટલે મંત્રી, નિશ્ચિતો એટલે નિશ્ચિત અથવા શાંતિથી, ભૂત્વા એટલે બનીને અથવા થઈને, દિવસમ એટલે દિવસ, યાપયતિ એટલે વિતાવે છે. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે. એને શું કામે નિશ્ચિત થઈ ગયો અને પ્રસન્ન થઈ ગયો? તો કે એને એનું કારણ મળી ગયું કે શું કામે?
ત્રણેય પુતળીઓના મૂલ્યમાં તફાવત છે એ કારણે એને મળી ગયું, એટલા માટે પોતે પ્રસન્ન અને નિશ્ચિત થઈ ગયો અને 3 દિવસની મુદત માંગી હતી, પણ એને તો પહેલા દિવસે જ મહેનત કરવાથી પરિણામ પ્રાપ્ત થઈ ગયા, એટલે 3 દિવસ પૂરા થવાની વાટ જુએ છે કે જ્યારે 3 દિવસ વિતાવી લઉં, પૂરા થાય ત્યાર પછી રાજસભામાં જઈ અને એનું આ કારણ રજૂ કરું. એટલે એ આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે. તૃતીય દિવસે રાજસભા ઉપસ્થિતાય પુતલિકા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. તૃતીય એટલે ત્રીજા, દિવસે એટલે દિવસે, અશો એટલે તે રાજસભામાં ઉપસ્થિતાય એટલે રાજ દરબારમાં, પુતલિકા એટલે પુતળીઓને, રાજસભા એટલે રાજ દરબારમાં, ઉપસ્થિતાય એટલે ઉપસ્થિત અથવા હાજર થઈને, પુતલિકા એટલે પુતળીઓ, પ્રદર્શ્ય એટલે બતાવીને, ક્રમશઃ એટલે એક પછી એક અથવા વારા ફરતી, મૂલ્યમ એટલે મૂલ્ય અથવા કિંમત, વિજ્ઞાપયતિ એટલે જણાવે છે. તળંગ ગુજરાતી. ત્રીજા દિવસે તે રાજ દરબારમાં ઉપસ્થિત થઈને પુતળીઓ બતાવીને એક પછી એક પુતળીનું મૂલ્ય જણાવે છે. ત્રીજા દિવસે તે રાજ દરબારમાં હાજર થઈને પુતળીઓ બતાવીને એક પછી એક પુતળીનું મૂલ્ય જણાવે છે. એટલે ત્રીજા દિવસે રાજ દરબારમાં એને હાજર થવાનું હતું, એ દિવસે મંત્રી ત્રણેય પુતળીઓ લઈ અને રાજ દરબારમાં હાજર થાય છે. પછી ત્રણેય પુતળીઓનું કારણ બતાવે છે અને મૂલ્ય બતાવે છે. જોઈએ હવે આગળ. તમ મૂલ્યમ વણિક સર્વથા અનુમોદયત. તમ એટલે તે, મૂલ્યમ એટલે મૂલ્યનું, વણિક એટલે વણિકે, સર્વથા એટલે સર્વ રીતે, અનુમોદયત એટલે સમર્થન કર્યું. તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. એટલે જે તફાવત મંત્રી બતાવે છે કે ભાઈ આના કાનમાંથી નાખી તો આ બીજા કાનમાંથી નીકળી, આના કાનમાંથી નાખી તો મુખમાંથી નીકળી, જ્યારે ત્રીજી પુતળીના કાનમાંથી સળી નાખી તો ઉદરમાં પેટમાં જતી રહી, ક્યાંય બહાર નીકળી નહીં. એટલે એ જવાબને કારણ રજૂ કરે છે મંત્રી. એટલે પેલો વેપારી છે એને હા પાડે છે કે ભાઈ તમારો જવાબ સાચો છે, એટલે એને સમર્થન આપે છે. જોઈએ આગળ. તતઃ આશ્ચર્યચકિતઃ નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. તતઃ એટલે પછી, આશ્ચર્યચકિતઃ એટલે આશ્ચર્ય પામેલા, નૃપઃ એટલે રાજા, મૂલ્યભેદસ્ય એટલે પુતળી, મૂલ્યભેદસ્ય એટલે મૂલ્યના રહસ્યનું, મૂલ્યના કારણનું, કારણમ એટલે કારણ, પૃચ્છતિ એટલે પૂછે છે. પછી આશ્ચર્ય પામેલા રાજા પુતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. હવે રાજાને આશ્ચર્ય થયું કે ભાઈ એક કાનમાંથી નાખીને બીજા કાનમાં નીકળી, જ્યારે બીજી પુતળીને કાનમાંથી નાખી તો મુખમાંથી નીકળી, ત્રીજી પુતળીને કાનમાં નાખી તો પેટમાં જતી રહી. તો આ ત્રણેય પુતળીનું મૂલ્ય કીધું છે, કેનું 1 રૂપિયો છે, કેનું 1000 રૂપિયો છે, કેનું 1 લાખ રૂપિયો છે. એ રહસ્ય શું છે એ રાજા હવે પૂછે છે. જોઈએ આગળ શું જવાબ આપે છે. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતિ હે નૃપઃ મયા પ્રથમાયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ રૂપ્યક માત્રમ કથયિતમ યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા સા સલાકા દ્વિતીય કર્ણાદ બહિર્નિર્ગચ્છતિ. હવે પેલી પુતળીની વાત પેલો વેપારી કરે છે. કારણમ વિજ્ઞાપયન, કારણમ એટલે કારણ, વિજ્ઞાપયન એટલે જણાવતા, કથયતિ એટલે વણિક એટલે વણિક, કથયતિ એટલે કહે છે. કારણ જણાવતા વણિક કહે છે. હવે રાજાએ પ્રશ્ન કર્યો કે ભાઈ આના મૂલ્યનું રહસ્ય શું છે, કારણ શું છે, શું કામે અલગ અલગ જગ્યાએથી સળી નીકળે છે. એટલે એ કારણ જણાવતા વણિક કહે છે. શું કહે છે. હે નૃપઃ, હે રાજન, મયા પ્રથમાયાઃ, મયા એટલે મારી, પ્રથમાયાઃ એટલે પ્રથમ, પુતલિકાયાઃ એટલે પુતળીનું, મારી પ્રથમ પુતળીનું, મૂલ્યમ એટલે મૂલ્ય, કિંમત, રૂપ્યક માત્રમ, માત્રમ એટલે ફક્ત, રૂપ્યક એટલે 1 જ રૂપિયો, ફક્ત 1 જ રૂપિયો, કથિતમ એટલે કહ્યું છે, યતોહિ એટલે કે કારણ કે અથવા કેમ કે,
એતસ્યાહ એટલે આના, કર્ણે એટલે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, શા એટલે તે, શલાકા એટલે સળી, દ્વિતીય કર્ણાત એટલે બીજા, દ્વિતીય એટલે બીજા, કર્ણાત એટલે કાનમાંથી, બહિર્નિર્ગચ્છતિ એટલે બહાર નીકળે છે. કારણ આપ્યું, એક કારણ શું આપ્યું? કારણ જણાવતા વેપારી એટલે કે વણિક કહે છે રાજાને કે હે રાજન, પ્રથમ પૂતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો કહ્યું, કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. શું કામ? તો કે આ પૂતળીનું મૂલ્ય એટલા માટે 1 રૂપિયો છે કે એને એક કાનમાં સળી નાખીને તો બીજા કાનમાંથી બહાર જતી રહે છે, એટલા માટે એનું મૂલ્ય 1 રૂપિયો છે. આગળ જોઈએ. યહ જનઃ હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ અપર અસ્માત કર્ણાત બહિ નિષ્કાસયતિ તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રમ ભવતિ. યહ એટલે જે, જનઃ એટલે મનુષ્ય, જે મનુષ્ય, હિતકરમ એટલે હિતકારક, વચનમ એટલે વચન, એક એટલે એક, કર્ણેમ એટલે કાનથી, શૃણોતિ એટલે સાંભળે છે. જે મનુષ્ય હિતકારક વચન એક કાનેથી સાંભળે છે અને અપરસ્માત એટલે બીજા, અપરસ્માત એટલે બીજા, કર્ણાત એટલે કાનમાંથી, બીજા કાનમાંથી, બહિ નિષ્કાસયતિ, બહિ એટલે બહાર, નિષ્કાસયતિ એટલે કાઢે છે, બહાર કાઢે છે, તસ્ય એટલે તેનું, મૂલ્યમ અપી એટલે અર્થાત મૂલ્ય પણ, રૂપ્યક માત્રમ અર્થાત માત્ર 1 જ રૂપિયો, ભવતી અર્થાત થાય છે. સળંગ ગુજરાતી. જે મનુષ્ય હિતકારક વચન એક કાનમાંથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે, તેનું મૂલ્ય પણ માત્ર 1 જ રૂપિયો થાય છે. એટલે આપણે આ પહેલી પૂતળીમાંથી શું ઉપદેશ મળ્યો કે ભાઈ પહેલી પૂતળી છે એના કાનમાં સળી નાખવામાં આવે છે તો બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. એના દ્વારા આપણે ઉપદેશ લેવાનો છે, પ્રેરણા લેવાની છે કે આવા મનુષ્ય પણ હોય છે કે જેને એના હિત માટેનું આપણે કાંઈ કહીએ કે એના ભલા માટેના કાંઈ સૂચના કે ઉપદેશ આપીએ તો એ સાંભળી લે છે એક કાનેથી, પરંતુ એનો અમલ નથી કરતા કે બીજાને પણ નથી કહેતા અને અમલ પણ નથી કરતા અને બીજા કાનેથી કાઢી નાખે છે. એક કાનેથી સાંભળી લે, બીજા કાનેથી કાઢી નાખે છે. એટલે એ હિતકારી ઉપદેશ એને આપવામાં આવે તો એનો કંઈ અમલ કરતા નથી ને એને કંઈ લાગુ પડતો નથી. એટલા માટે એવી વ્યક્તિનું મૂલ્ય કેવું હોય છે? 1 રૂપિયો. કે ભાઈને એના હિત માટે, સારા માટે કહેવામાં આવે તો સાંભળી લે પણ બીજા કાનેથી કાઢી નાખે, એ પોતે એ પ્રમાણેનું વર્તન કરે નહીં. એટલા માટે આવી વ્યક્તિનું મૂલ્ય કેવું હોય છે? 1 રૂપિયો. આ પહેલી પૂતળીના આધારે આપણે પ્રેરણા મળે છે. હવે જોઈએ બીજી પૂતળી. હવે એટલા માટે પેલી પુત્રીનું મૂલ્ય ઓછું હતું કે એનો અમલ નથી કરતા, ખાલી 1 રૂપિયો. એટલે આવા મનુષ્ય છે 1 રૂપિયા બરાબર હોય. હવે દ્વિતીયાહ પુતલિકાયાહ મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ કથિતમ યતો હિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાર નિર્ગચ્છતિ. દ્વિતીયાહ એટલે બીજી, પુતલિકાયાહ એટલે પુતળીની, મૂલ્યમ એટલે કિંમત, સહસ્ત્ર રૂપ્યક માત્રમ, માત્રમ એટલે ફક્ત, સહસ્ત્ર રૂપ્યક એટલે 1000 રૂપિયા, કથિતમ એટલે કહી હતી, યતોહિ કારણ કે અથવા તો કેમ કે, એતસ્યાહ એટલે આના, કર્ણે એટલે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, શલાકા એટલે સળી, મુખાર નિર્ગચ્છતિ એટલે મુખમાંથી, નિર્ગચ્છતિ એટલે નીકળે છે. એ બીજી પુતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે. તો બીજી પુતળીની કિંમત કેટલી છે? 1000 રૂપિયા. શું કામ? તો કે એના કાનમાં નાખેલી સળી છે બીજા કાનમાંથી નથી નીકળતી, પણ ક્યાંથી નીકળે છે? મુખમાંથી નીકળે છે. હવે એનું રહસ્ય જોઈએ. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અસૌ તત હિતકરમ વચનમ પરેભ્યઃ ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. એકઃ એટલે એક, જનઃ એટલે મનુષ્ય, હિતકરમ એટલે હિતકારી, વચનમ એટલે વચનને, કર્ણાભ્યામ, કર્ણાભ્યામ એટલે 2 કાનથી,
શૃણોતિ એટલે સાંભળે છે, તદંતરમ એટલે ત્યાર પછી, અશો એટલે તે, તત એટલે પછી, હિતકરમ એટલે હિતકારક, વચનમ એટલે વચન, પરેભ્ય એટલે બીજાઓને, ઉપદિશતિ એટલે ઉપદેશ કરે છે અથવા ઉપદેશ આપે છે, પરંતુ એટલે પરંતુ, સ્વયં એટલે પોતે, તત્ર એટલે તેમાં, ન પ્રવર્તતે એટલે પ્રવૃત્ત થતો નથી. એક મનુષ્ય હિતકારી વચનને બે કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન બીજાઓને ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી, એટલે કે પોતે અમલ કરતો નથી. હવે શું કામે આનું મૂલ્ય 1000 રૂપિયા છે? પેલી પૂતળીનું મૂલ્ય કેટલું હતું? 1 રૂપિયો. શું કામે? તો કાંઈ પણ એના ભલા માટે, હિતકારક માટે કહેવામાં આવે તો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે, એનો અમલ ન કરે અને બીજાને પણ ન કહે, એટલે એનું 1 રૂપિયા મૂલ્ય છે. જ્યારે બીજી પૂતળી છે એના કાનમાં સળી નાખે તો મુખમાંથી નીકળે છે. તો એની સાથે કેવા મનુષ્યની સરખામણી કરીશ કે જે મનુષ્યને હિતકારી વચનો કે એના ભલા માટેનું કાંઈ પણ કહેવામાં આવે તો એ 2 કાનેથી સાંભળે છે, 2 કાનેથી સાંભળે છે, ત્યાર પછી પોતે જે સાંભળ્યું હોય, જે હિતકારક વચન કે ઉપદેશ સાંભળ્યો હોય એ ઉપદેશ તે બીજાને કહે છે કે ભાઈ આવું કરવું જોઈએ, આપણા હિત માટે આ રીતે વર્તન કરવું જોઈએ, આ રીતે રહેવું જોઈએ. એ હિતકારી ઉપદેશ છે એ પોતે બીજાને આપે છે, પરંતુ પોતે અમલ નથી કરતો. પોતે સાંભળી લે છે, એક કાનેથી કાઢીને બીજા કાને કાઢી નથી નાખતો, પોતે વ્યવસ્થિત સાંભળી લે છે અને બીજાને પણ કહે છે કે આમ કરવું જોઈએ, પરંતુ એનામાં ખામી શું છે કે પોતે અમલ નથી કરતો, એ પ્રમાણેનું વર્તન પોતે કરતો નથી. એટલે એ બીજાને હિતકારી કહે છે પણ પોતે અમલ નથી કરતો, એટલે એની કિંમત છે એ પેલી પૂતળી કરતાં વધારે છે. કેટલી છે? 1000 રૂપિયા. હવે ત્રીજી પૂતળીનું જોઈએ. એતાદૃશ્યસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી. એતાદૃશ્ય એટલે આવા પ્રકારના, જનસ્ય એટલે માણસનું અથવા લોકોનું, મૂલ્યમ એટલે મૂલ્ય અથવા કિંમત, સહસ્ત્ર રૂપ્યક માત્રમ એટલે ફક્ત, સહસ્ત્ર રૂપ્યક એટલે 1000 રૂપિયા, ભવતી એટલે હોય છે અથવા થાય છે. આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા હોય છે. કેવા પ્રકારના માણસનું મૂલ્ય 1000 રૂપિયા હોય? તો કે જે એક કાનમાંથી એ સાંભળી, 2 કાને સાંભળે છે અને એ સાંભળેલું છે એ બીજાને કહે છે, પરંતુ પોતે અમલ નથી કરતા, આવા માણસનું મૂલ્ય 1000 રૂપિયા હોય છે. હવે ત્રીજી પૂતળીનું જોઈએ. તૃતીયાઃ પુતલિકાયાઃ મૂલ્યમ લક્ષ રૂપ્યકમ કથિતમ યતો હિ એતસ્યાઃ કરણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે. તૃતીયાઃ એટલે ત્રીજી, પુતલિકાયાઃ એટલે પૂતળીનું, મૂલ્યમ એટલે મૂલ્ય, લક્ષ રૂપ્યકમ એટલે 1 લાખ રૂપિયા, કથિતમ એટલે કહેલું, યતોહિ એટલે કારણ કે, એતસ્યાઃ એટલે આના, કર્ણે એટલે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલી, શલાકા એટલે સળી, ઉદરમ એટલે પેટમાં, ગતા એટલે ગઈ, ન એટલે નથી, પ્રત્યાવર્તતે એટલે પાછી બહાર આવતી, ન એટલે નથી. ત્રીજી પુત્રીનું મૂલ્ય 1 લાખ રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં જાય છે, એટલે પેટમાં ગઈ, પાછી બહાર આવતી નથી. એટલે ત્રીજી પુત્રીમાં શું છે કે એના કાનમાં સળી નાખવામાં આવે તો એ નથી તો બીજા કાનમાંથી બહાર આવતી કે નથી મુખમાંથી બહાર આવતી, પણ અંદર પેટમાં જતી રહે છે, એટલે એનું મૂલ્ય 1 લાખ છે. હવે એનાથી શું આપણે ઉપદેશ લેવાનો છે? યહ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અશો તદ હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતિ. યહ એટલે જે, એટલે જે અથવા આ, જનઃ એટલે મનુષ્ય, હિતકરમ એટલે હિતકારી, વચનમ એટલે વચન, કર્ણાભ્યામ એટલે 2 કાન વડે શૃણોતિ એટલે સાંભળે છે, તદંતરમ એટલે ત્યારબાદ અથવા ત્યાર પછી, અશો એટલે તે, તત એટલે પછી, હિતકરમ એટલે હિતકારી, વચનમ એટલે વચન, સ્વમનસી એટલે સ્વ એટલે પોતાના, મનસી એટલે મનમાં, પોતાના મનમાં, સ્થાપયિત્વા એટલે ઉતારીને, સ્વજીવને એટલે પોતાના જીવનમાં, યથા પ્રસંગમ
એટલે જે તે પ્રસંગે અથવા જે તે પ્રસંગને અનુરૂપ તત એટલે તેનું પરિપાલયથી પાલન કરે છે અથવા અમલ કરે છે. આ મનુષ્ય હિતકારી વચન બે કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારે છે, પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન એટલે કે અમલ કરે છે. સમજાણું? એટલા માટે આ પૂતળીની કિંમત 1 લાખ રૂપિયા છે. એ શું કરે છે? આવા મનુષ્ય હોય, ત્રીજી પૂતળી જેવા મનુષ્ય, તો કે કોઈ પણ એને ઉપદેશ આપવામાં આવે, એના હિત માટેનું કાંઈ પણ કહેવામાં આવે તો બે કાન વડે સાંભળે છે અને પોતાના મનમાં એ વિચારે છે, ઉતારે છે અને એ જ પ્રમાણેનું પોતાના જીવનમાં એનો અમલ કરે છે, એ જ પ્રમાણેનું પોતાના જીવનમાં વર્તન કરે છે. એટલે આવા મનુષ્યની કિંમત કેવી હોય? 1 લાખ રૂપિયા જેવી. એટલા માટે આ પૂતળીની કિંમત, ત્રીજી પૂતળીની કિંમત કેટલી છે? 1 લાખ રૂપિયા. एतादृशस्य जनस्य मूल्यम् अधिकं स्याद् इति विचार्यम् अस्य मूल्यं लक्षरूप्यकात्मक निर्धारितम् अस्ति. एतादृशस्य એટલે આવા, જનસ્ય એટલે માણસનું, મૂલ્યમ એટલે મૂલ્ય, અધિકમ એટલે વધુ, સ્યાદ એટલે હોવું, ઇતિ એટલે જોઈએ, આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ. એમ વિચાર્ય એટલે વિચારીને, અશ્ય એટલે આનું, મૂલ્યમ એટલે મૂલ્ય, લક્ષ્યક રૂપિયક માત્ર એટલે 1 લાખ રૂપિયા જેટલું નિર્ધારિતમ અસ્તિ એટલે નિશ્ચિત કર્યું હતું. આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. ત્રીજી પુત્રીનું શું કામ 1 લાખ રૂપિયા રાખ્યું હતું? કે ભાઈ જે એને હિતકારી વચનનો ઉપદેશ આપવામાં આવે છે એનો અમલ પોતાના જીવનમાં કરે છે, એટલા માટે આવા મનુષ્યનું મૂલ્ય 1 લાખ રૂપિયા હોવું જોઈએ. એટલા માટે ત્રીજી પુત્રીનું મૂલ્ય 1 લાખ રૂપિયા રાખ્યું છે. એટલે સમજાણું? ત્રણેય પુત્રીની વાત યાદ રાખવાની કે પહેલી પુત્રીના કાનમાં સળી નાખે છે તો બીજા કાનમાંથી નીકળી જાય છે. તો આવા પ્રકારના મનુષ્યો છે એને હિતકારી ઉપદેશ આપવામાં આવે તો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે. આવા મનુષ્યની કિંમત 1 રૂપિયો હોય એટલે આ પુતળીની કિંમત 1 રૂપિયો રાખી હતી વણિકે. જ્યારે બીજી પુતળીના કાનમાં સળી નાખવામાં આવે છે તો એના મુખમાંથી બહાર આવે છે. એટલે કે એવા પ્રકારના મનુષ્ય છે હિતકારી વચન બંને કાને સાંભળી લે છે અને બીજાને એ વાત કરે છે અને ઉપદેશ આપે છે, પરંતુ પોતે અમલ નથી કરતા. એટલે આવા મનુષ્યની કિંમત 1000 રૂપિયા હોય એટલે બીજી પુતળીની કિંમત 1000 રૂપિયા છે. જ્યારે ત્રીજી પુતળી જેવા મનુષ્ય છે એ બંને કાને હિતકારી ઉપદેશ સાંભળી લે છે અને પોતાના મનમાં ને પેટમાં ઉતારે છે ને એ પ્રમાણેનું પોતાના જીવનમાં વર્તન કરે છે ને અમલ કરે છે. એટલા માટે આવા મનુષ્યની કિંમત છે 1 લાખ રૂપિયા હોવી જોઈએ. એટલે ત્રીજી પુતળીની કિંમત કેટલી છે? 1 લાખ રૂપિયા. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહતમ અસ્તિ. સમાનાનામ એટલે એક સમાન, પુતલિકાનામ એટલે પુતળીઓના, અસમાન એટલે અસમાન અથવા અલગ અલગ, મૂલ્ય એટલે મૂલ્યમ, ઇદમ એટલે આ, તાત્વિક ચિંતનમ એટલે તાત્વિક ચિંતન, નિહિતમ અસ્તિ એટલે રહેલું છે. એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. એટલે કે ત્રણેય પુતળીઓ એક સમાન હતી છતાં એના મૂલ્યમાં તફાવત શું હતું? તો કે આ 3 કારણ એમાં રહેલા હતા, એટલા માટે એમાં તફાવત રહેલો હતો. હવે આપણે આ પાઠ ગદ્ય 16 પૂર્ણ કર્યો તો એ પ્રમાણે આપણે એનું સ્વાધ્યાય સોલ્વ કરીએ. સ્વાધ્યાય પહેલા તો MCQ આવશે તો જોઈએ. જે લાલ અક્ષરે લખેલો છે ને એ એનો સાચો જવાબ છે. કિયત્યઃ પુતલિકા આસન. કિયત્યઃ એટલે કેટલી, પુતલિકા એટલે પુતળીઓ, આસન હતી. કેટલી પુતળીઓ હતી? 3. તો 3 માટે સંસ્કૃત શબ્દ કયો છે? તિસ્રઃ. બીજો MCQ, પુતલિકાનામ મૂલ્યમ કીદૃશમ આસીત. પુતળીઓનું મૂલ્ય કેવા પ્રકારનું હતું? તો કે જુદું જુદું. ત્રણેય પુતળીઓનું મૂલ્ય અલગ અલગ હતું. એના માટે કયો સંસ્કૃત શબ્દ આવશે? ભિન્નમ ભિન્નમ એટલે કે અલગ અલગ. ત્રીજો MCQ જોઈએ. વણિજે સ આશ્ચર્યમ કહ કથયતિ. વેપારીએ આશ્ચર્ય સાથે કોને કહ્યું? તો કે રાજાને. રાજા માટે સંસ્કૃત શબ્દ શું આવશે? નૃપતિઃ. ચોથો MCQ, મંત્રીનામ પુતલિકાનામ પરીક્ષાણાય કતિ દિનાની ગૃહીતાની. તો કે મંત્રીએ પુત્રીઓની પરીક્ષા કેટલા દિવસ કરવા માટે કેટલા દિવસની માંગણી કરી? તો કે 3. 3 માટે સંસ્કૃત શબ્દ શું છે? ત્રીની.
3 દિવસ માટે મંત્રી પોતાની ઘરે પૂતળી લઈ જાય છે. ચોથો MCQ, પુતલિકાના પરીક્ષાર્થમ કિમ કારણમ પ્રયુક્તમ. પુતલિકાના પરીક્ષાનું કારણ શું હતું, શેના વડે કર્યું, શેનો પ્રયોગ કર્યો? પૂતળીની પરીક્ષા કરવા માટે શાનો પ્રયોગ કર્યો? તો કે સળીનો. સળી માટે સંસ્કૃત શબ્દ કેવો વાપર્યો છે? સલાકા. છઠ્ઠો MCQ, દ્વિતીયાહ પુતલિકાયાહ કિયત મૂલ્યમ આસીત. બીજી પુતળીનું મૂલ્ય કેટલું હતું? તો કે 1000 રૂપિયા. એના માટે સહસ્ત્ર રૂપ્યકમ. હવે પેલીનું પૂછાય તો 1 રૂપ્યકમ અથવા તો રૂપ્યકમ માત્ર. બીજીનું પૂછાય તો સહસ્ત્ર રૂપ્યકમ અને ત્રીજીનું પૂછાય તો લક્ષ્ય રૂપ્યકમ. એટલે આમાં બીજીનું પૂછ્યું એટલે શું આવશે? સહસ્ત્ર રૂપ્યકમ. હવે સંસ્કૃત પ્રશ્ન, એના જવાબ સંસ્કૃતમાં. તીસરઃ પુતલિકાઃ કીદૃશ્યઃ આસન. ત્રીજી પુતળી કેવા પ્રકારની હતી? તો સંસ્કૃતમાં લખવાનું તીસરઃ પુતલિકા પુતલિકા કીદૃશ્ય આસન. એટલે ત્રણેય પુતળીઓ કેવા પ્રકારની હતી? ત્રણે ત્રણ. તો કે ત્રીસરઃ પુતલિકા કાષ્ઠમય સુંદર્ય કલાત્મિકા ચ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ આસન. ત્રણેય પુતળીઓ છે લાકડામાંથી બનાવેલી, સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, ભાર, રૂપ, રંગમાં એક સમાન હતી. બીજો પ્રશ્ન જોઈએ. સભાયામ કીદૃશાઃ પુરુષાઃ વિરાજન્તે. સભામાં કેવા પ્રકારના લોકો બિરાજે છે? તો કે સભાયામ બહવઃ વિદ્વાન પુરુષાઃ વિરાજન્તે. સભામાં ઘણા બધા વિદ્વાન પુરુષો બિરાજે છે. ત્રીજો પ્રશ્ન, કહ મૂલ્ય ભેદસ્ય કારણમ સ્પષ્ટમ અકરોત. કોણે મૂલ્ય ભેદનું કારણ છે સ્પષ્ટ કર્યું અથવા કોણે ગોત્યું? તો આપણે ખબર છે કે મંત્રીએ. તો લખવાનું મંત્રી મૂલ્ય ભેદસ્ય કારણમ સ્પષ્ટમ અકરોત. ચોથો, મંત્રી પુતલિકા નામ કરણે શું કિમ અપશ્યત. મંત્રીએ પુતળીના કાનમાં શું જોયું? તો કે એક છિદ્ર, કાણું. મંત્રી પુતલિકા નામ કરણે શું એકમ છિદ્રમ અપશ્યત. એટલે એક છિદ્ર જોયું. તૃતીયાઃ પુતલિકાયાઃ કિયત મૂલ્યમ. ત્રીજી પુતળીની કિંમત શું છે? તો કે તૃતીયાઃ પુતલિકાયાઃ લક્ષ્ય રૂપ્યકમ મૂલ્યમ આસીત. 1 લાખ રૂપિયા છે. હવે આપણે જોશું શું આવ્યું છે. પછી સંસ્કૃત પ્રશ્નો પૂર્ણ કર્યા, ત્યાર પછી આવે છે સંદર્ભ. તો પહેલો સંદર્ભ છે પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. તો પહેલા સંદર્ભ પૂછાયેલો હોય ને એમાં એ લીટીનું પહેલા તો ગુજરાતી કરી નાખવાનું કે નાખવામાં આવેલી સળીઓના 3 પરિણામ મળ્યા. પછી એ લખવાનું કે પુતલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી આ સંદર્ભ લેવામાં આવ્યો છે. પછી એને સમજાવવાનું કે કોઈ વખત રાજાની સભામાં એક પરદેશી વેપારી આવે છે, તેની પાસે લાકડામાંથી બનાવેલી સુંદર 3 કલાત્મક રંગરૂપ વજનમાં એકસરખી 3 પુતળીઓ છે. જે આ પુતળીઓની કિંમતનું રહસ્ય જાણવાનું કહે છે. રાજા પોતાના દરબારમાં ઘણા બુદ્ધિશાળી અને વિદ્વાન માણસો બેઠેલા હોય છે. એને આ રહસ્ય શોધવા માટેનું કામ સોંપે છે, પરંતુ કોઈને તેમાં સફળતા મળતી નથી. ત્યારે રાજા તે કાર્ય પોતાના મંત્રીને સોંપે છે અને મંત્રી એમ કહે છે કે હું 3 દિવસનો મને સમયગાળો આપો, 3 દિવસમાં એ પુતળીઓ મારી ઘરે લઈ જઈશ ને એનું કારણ શોધીને આપીશ. પછી 3 દિવસ પછી મંત્રી છે 3 પુતળીઓ રાજ દરબારમાં રજૂ કરે છે અને ત્રણેયનું કારણ બતાવે છે કે પ્રથમ પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવે છે, જ્યારે બીજી પુતળીના કાનમાંથી નાખેલી સળી મુખમાંથી બહાર આવે છે, જ્યારે ત્રીજી પુતળીના કાનમાંથી નાખેલી સળી ક્યાંયથી બહાર નથી આવતી પરંતુ તેમના પેટમાં જતી રહે છે. આ રીતે તેના ભેદનું કારણ સામાન્ય મનુષ્ય સમજી શકે એવું નથી. જે ચતુર અને બુદ્ધિશાળી હોય તે જ સમજી શકે એમ છે. મંત્રી ચતુર અને બુદ્ધિમાન હોવાથી આ મૂલ્ય અને એના ભેદને સમજી જાય છે. આપેલું સંદર્ભ. બીજો સંદર્ભ જોઈએ. એ દાદૃશ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી. પેલા સંદર્ભનો ગુજરાતી કરી નાખવાનું. આવા માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા જેટલું જ હોય છે. ઉપરોક્ત વિધાન કેમાંથી લેવામાં આવેલો છે? સંદર્ભ તો કે પુતલિકા પરીક્ષા ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યો છે. કોઈ રાજાની સભામાં આવેલો એક પરદેશી વણિક પોતાની પાસે રહેલી દેખાવવાળી
લાકડાની 3 સુંદર પૂતળીઓની જુદી જુદી કિંમત જણાવે છે કે ભાઈ પહેલી પૂતળીની કિંમત 1 રૂપિયો છે, બીજી પૂતળીની 1000 છે, ત્રીજી પૂતળીની 1 લાખ રૂપિયા છે. એની જુદી જુદી કિંમતનું રહસ્ય સમજાવવા પડકાર ફેંકે છે. એટલે કે એના રાજાના દરબારના વિદ્વાનોને કહે છે કે તમારે શોધી આપવાનું છે. એ સાંભળીને રાજા પોતાના સભાના સભ્યોને રહસ્ય ગોતવા માટે જણાવે છે. પરંતુ જ્યારે કોઈ પણ સભ્યોને એમાં સફળતા મળતી નથી ત્યારે રાજાએ તે કાર્ય પોતાના ભેદ ખોલી નાખે તેવા કુશળ અને વિશ્વાસુ એવા મંત્રીને સોંપે છે. મંત્રી સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે, આખા રહસ્યનો ભેદ ખોલી નાખે છે. તે મુજબ બીજી પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે. તેના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવે છે. આ સંદર્ભમાં આપણે ફક્ત બીજી પૂતળીનું જ પૂછ્યું છે, એટલે બીજી પૂતળીનું જ વર્ણન લખવું કે એના કાનમાંથી નાખેલી સળી મુખમાંથી બહાર આવે છે. એટલે કે જે માણસ હિતકારી વચનને એક કાનેથી સાંભળે છે, પોતાની અંદર ઉતારી તેનો લાભ પોતે લેતો નથી પરંતુ લેવાને બદલે બીજાને આપે છે, તેવા માણસની કિંમત પહેલા માણસની કિંમત કરતાં થોડી વધારે છે. એટલા માટે એની 1000 રૂપિયો કિંમત છે. આકાર, વજન અને રંગમાં સરખી દેખાતી એવી વસ્તુનું મૂલ્ય તેમાં રહેલા કોઈ વિશેષ ગુણને આધારે નક્કી કરી શકાય એમ કહેવાની અહીં આશય છે. એટલે કે વસ્તુ કે વ્યક્તિ દેખાવના આધારે એનું મૂલ્ય નક્કી ન થાય, પરંતુ એમાં અંદર રહેલી ગુણવત્તાના આધારે એનું મૂલ્ય નક્કી થાય છે. એટલે બીજી પૂતળી છે પોતે અમલ નથી કરતી પણ બીજાને ઉપદેશ આપતી હતી, સમજાવતી હતી, એટલે એનું મૂલ્ય 1000 રૂપિયા હતું. ત્રીજો સંદર્ભ, સમાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યમ ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહતમ અસ્તિ. હવે ગુજરાતી એમનું, એક સરખા દેખાવની પૂતળીઓના જુદા જુદા મૂલ્યમાં એક તાત્વિક વિચાર રહેલો છે. ત્રણેય પૂતળીઓનો દેખાવ સરખો છે અને મૂલ્ય અલગ અલગ છે, એમાં કંઈક તાત્વિક વિચાર ને રહસ્ય રહેલું છે. હવે પુતલિકા પરીક્ષા નામના ગદ્ય પાઠમાંથી આ સંદર્ભ લેવામાં આવેલો છે. એક રાજાની સભામાં આપણે પહેલા જોયું એમ સાર લખી નાખવાનો પાઠનો, આખા પાઠનો સાર, કે એક રાજાની સભા ભરીને રાજા બેઠેલો હોય છે. એમાંથી વિદેશથી કોઈ એક વેપારી કે વણિક આવેલો હોય છે. એ વેપારી આગળ એક સરખી લાકડામાંથી બનાવેલી 3 પૂતળી હોય છે. કલાત્મક, રૂપ, રંગ, વજન, ભાર, કદ બધી દ્રષ્ટિએ એક સરખી હોય છે, છતાં એની કિંમત અલગ અલગ હોય છે. આવી 3 પૂતળીઓ પેલા વેપારી આગળ હોય છે. તે વેપારી રાજસભામાં એ પૂતળીઓનું મૂલ્ય રજૂ કરે છે અને તેની પાછળનું રહસ્ય શું છે એ શોધવા માટે રાજસભામાં બેઠેલા વિદ્વાનોને કહે છે. એટલે એમાં શું રહસ્ય છે એ મંત્રી ગોતી આપે છે કે એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાને બહાર આવે છે. એટલે આવી પૂતળીની કિંમત માત્ર 1 રૂપિયો છે કે જે માણસ પોતે હિતકારી વચન સાંભળે છે પરંતુ બીજા કાનેથી કાઢી નાખે છે. એટલે આવા માણસનું મૂલ્ય 1 રૂપિયો હોય છે, એટલે ખૂબ ઓછું હોય છે. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી એના મુખ વાટે બહાર આવે છે. આવી પૂતળીની કિંમત 1000 રૂપિયા છે. જે માણસ પોતે સારા વચનો સાંભળી પોતાની અંદર ઉતારે છે પરંતુ એનો લાભ પોતે નથી લેતો પણ બીજાને એ વાત કરે છે, એટલે એનું થોડુંક મૂલ્ય વધારે હોય, એટલે 1000 રૂપિયા હોય આવા વ્યક્તિનું મૂલ્ય. એટલે બીજી પૂતળીનું મૂલ્ય કેટલું હતું? 1000 રૂપિયા. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી એ તેના પેટમાં જતી રહે છે, બહાર આવતી નથી, માટે તેનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. જે માણસ સારા વચનોને સાંભળે છે, પોતાની અંદર ઉતારે છે, સાથે પોતાના જીવનમાં પણ એ પ્રમાણેનું વર્તન કરે છે અને આચરણ કરે છે અને પાલન કરે છે, તો આવી વ્યક્તિનું મૂલ્ય ખૂબ વધારે હોય છે. એટલા માટે ત્રીજી પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. આમ આકાર, રૂપ, રંગ, ભારમાં એક સરખી દેખાતી પૂતળીઓનું મૂલ્ય અલગ અલગ છે. હવે આપણે ગુજરાતી પ્રશ્નો. એમાં પહેલો, રાજસભામાં કોણ આવ્યું? તેની પાસે શું હતું? તો ભાઈ રાજ્યસભામાં કોઈ વિદેશી વેપારી કે વણિક આવ્યો, તેની પાસે લાકડામાંથી બનાવેલી 3 પૂતળીઓ હતી. તે સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગમાં એક સરખી દેખાતી 3 પૂતળીઓ એની આગળ હતી. બીજો પ્રશ્ન ગુજરાતી, રાજાને શા માટે આશ્ચર્ય થયું? તો એ આપણે ખ્યાલ છે કે પરદેશી વણિક રાજાને ત્રણેય એક સમાન દેખાવાળી પૂતળીઓની કિંમત 1 રૂપિયો, બીજાની 1000 રૂપિયા અને ત્રીજાની 1 લાખ રૂપિયા કહે છે. એટલે રાજાને પૂતળીઓની આવી જુદી જુદી કિંમત સાંભળીને નવાઈ થઈ કે ભાઈ દેખાવમાં ત્રણેય પૂતળીઓ સરખી છે તો એ ત્રણેય પૂતળીનું મૂલ્ય કેમ અલગ અલગ છે? એટલે રાજાને આશ્ચર્ય થાય છે. પ્રશ્ન નંબર 3, મંત્રીએ કેવી રીતે પૂતળીઓની પરીક્ષા કરી?
તો કે મંત્રીએ પુત્રીઓને પોતાના ઘરે 3 દિવસ માટે લઈ ગયો. ત્યાર પછી ઝીણવટપૂર્વક એમનું નિરીક્ષણ કર્યું. એક પુત્રીઓના કાનમાં એને છિદ્ર જોયું. એ છિદ્રના આધારે 3 પુત્રીઓના કાનમાં એને સળી નાખી અને અવલોકન કર્યું. તો 3ના પરિણામ એને જુદા જુદા મળ્યા. આ રીતે એને પુત્રીઓની પરીક્ષા કરી. ચોથો પ્રશ્ન, પ્રથમ પુત્રીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? તો કે પ્રથમ પુત્રીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી નીકળી જતી હતી. એટલે આવા પ્રકારના મનુષ્ય છે એક કાનેથી સાંભળે છે એ ઉપદેશ અને બીજા કાનેથી બહાર કાઢી નાખે છે. એટલે એને આ પુત્રીનું મૂલ્ય 1 રૂપિયો જ હતું, સૌથી ઓછું હતું. મંત્રીએ ત્રીજી પુત્રીમાં કઈ વિશેષતા જોઈ? ત્રીજી પુત્રીમાં શું ખાસિયત હતી? તો કે મંત્રીએ ત્રીજી પુત્રીમાં એ વિશેષતા જોઈ કે ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી પેટમાં જાય છે, બહાર આવતી નથી. એટલે મંત્રીએ ત્રીજી પુત્રીમાં આ વિશેષતા જોઈ. હવે આપણે સમીક્ષાત્મક નોંધ છે છેલ્લી, એનું નામ છે પુતલિકા પરીક્ષા. વાર્તામાંથી મળતો બોધ લખો. તો આપણે આમાં લખી નાખવાનું કે આપણે આખા પાઠનો સાર કે એક રાજા રાજ દરબાર ભરીને બેઠેલો હોય છે. એની રાજસભામાં એક વિદેશથી વણિક આવે છે. તેની પાસે એક સરખી લાકડામાંથી બનાવેલી 3 પૂતળીઓ હતી. સુંદર, કલાત્મક, રંગ, રૂપ, આકાર બધી રીતે એક સમાન હતી, પરંતુ તે 3 પૂતળીઓનું મૂલ્ય અલગ અલગ હતું, જુદું જુદું છે એની વણિક જણાવે છે. પછી એ વણિક છે રાજ દરબારના વિદ્વાન માણસને કામ સોંપે છે કે ભાઈ આનું મૂલ્ય શું કામે અલગ અલગ છે, એનું કારણ તમે મને શોધીને આપો. ત્યારે રાજા પણ એ કામ છે પોતાના રાજ દરબારના વિદ્વાનોને સોંપે છે, પરંતુ એમાં કોઈને સફળતા મળતી નથી. ત્યારે એ કામ છે એ રાજા મંત્રીને સોંપે છે. એટલે મંત્રી 3 દિવસની મુદત માંગે છે. 3 પુત્રીઓને લઈને પોતાના ઘરે જાય છે. પોતાની ભૂખ અને થાકની પરવા કરતો નથી, પરંતુ પુત્રીઓ લઈને બેસી જાય છે અને એનું ઝીણવટપૂર્વક અવલોકન કે નિરીક્ષણ કરે છે. ત્યારે તેને પુત્રીઓના કાનમાં એક કાણું એટલે કે છિદ્ર જોવા મળે છે કે દેખાય છે. અને એક યુક્તિ પણ અજમાવે છે, એક પ્રકારની યુક્તિ અજમાવે છે. સળી લે છે, મંત્રી કાનમાં એક સળી નાખે છે અને પુત્રીઓના મૂલ્યનું રહસ્ય જાણે છે. તે પ્રમાણે જે મનુષ્ય સારી વાતનો એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાખતું હોય તેની કિંમત ખૂબ ઓછી એટલે કે 1 રૂપિયો જેટલી છે. જે માણસ એક કાનેથી સાંભળીને સારી વાતનો પોતાની અંદર સમાવીને પોતે એ લાભ ન લે પરંતુ બીજાને ઉપદેશ આપે તેવા વ્યક્તિની કિંમત 1000 રૂપિયા છે. જ્યારે જે માણસ એક કાનેથી બે કાને સાંભળે છે, સારી વાતને પોતાના મનમાં સ્થિર કરે છે અને જીવનમાં અને વ્યવહારમાં કે વર્તનમાં તે જ પ્રમાણેનું આચરણ કે પાલન કરે છે તેની કિંમત સૌથી ઊંચી છે. ત્રીજા પ્રકારનું સૌથી ઊંચી છે એટલે કે ત્રીજા પ્રકારના માણસ ત્રીજી પુતળીની જેમ 1 લાખ રૂપિયા જેટલી એની કિંમત છે. અહીં સાર માત્ર એટલો જ, ઉપદેશ એટલો જ આપણે સમજવાનો છે કે કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ભલે રૂપ રંગમાં કે દેખાવમાં એક સરખી ગણાતી હોય, પરંતુ એની સાચી કિંમત ક્યારે થાય તો કે એની અંદર રહેલા ગુણ, વિશેષ જ્ઞાન, વિશેષ કંઈક ખાસિયત, એના આધારે એની કિંમત નક્કી થાય છે. કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય તેના બાહ્ય એટલે કે બહાર રહેલા દેખાવથી નક્કી ન થાય, તેનામાં અંદર રહેલા ગુણોથી થાય છે, નહીં કે તેના દેખાવથી. એટલે બહારથી કોઈ વ્યક્તિનો દેખાવ જોઈને એની કિંમત ન આપણે કરી શકીએ. એવી જ રીતે કોઈ વસ્તુમાં એના બાહ્ય દેખાવથી એની કિંમત ન થાય, પરંતુ એના ગુણો શું છે, એની વિશેષતા શું છે, એના આધારે એની કિંમત નક્કી થાય છે. તો આ સ્વાધ્યાય તમે નોટબુકમાં ઉતારશો, લખશો. આગળના આપણે ઘણા પદ્ય અને ગદ્ય ભણ્યા છીએ, અલંકાર, છંદ, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ન્યાય બધા ભણ્યા છે. એનો ચોપડો નોટબુક બનાવજો, વ્યવસ્થિત લખજો. PDF મોકલું અમે ક્યારેય સાઇનમાં મગાવીએ ફોટા પાડીને ત્યારે તમારે આપવી જોશે, એટલે બધા વિદ્યાર્થીઓ ખાસ લખજો. અસ્તુ.